હર મહાદેવ, કેમ છો બધા? મજામાં જઈશો. આપ સૌનું સ્વાગત છે મારી ફ્લાઇંગ ફાલ્કોન ઓફિશિયલ ચેનલમાં. ને આજે ભાઈ આપણે નવરા હતા તો વિચાર આવ્યો કે આજે સિક્કા રખડવા જાય, નાનપણની યાદો બધી યાદ કરીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. હમણાં તડકો બહુ છે, ગરમી થોડીક ઓછી થાય એટલે આપણે જઈએ સિક્કાના મંદિર. તમને એક મસ્ત એવું છે મહાદેવનું, એ દેખાડું, અને સિક્કા ગામની બજાર તમને દેખાડું. બહુ સરસ છે એટલે વિડીયોમાં બન્યા રહેજો. હમણાં ગરમી ઓછી થાય એટલે આપણે નીકળી જઈએ રખડવા, આપણો ધંધો જે છે. તો ભાઈ આપણે આવી ગયા છે અટાણે મહાદેવજીના મંદિરે. મેં તમને જે વાત કરી હતી કે બહુ મસ્ત એવું છે, એ મંદિરે આપણે પહોંચી ગયા છે. તો તમને હાલો હું દર્શન કરવા લઈ જાઉં. બન્યા રહ્યો. તો ભાઈ તમે દર્શન કર્યા મહાદેવના, અને અહીંની તો સિનરી જ અલગ છે. ચારે બાજુ વૃક્ષો, ઝાડવા નકરું ઝાડવું ભાઈ. બહુ મસ્ત એવી સિનરી છે ચારે બાજુ. મંદિરની ચારે સાઈડ તમને ઝાડવા સિવાય કાંઈ જોવા નહીં મળે. બહુ મસ્ત એવું છે લોકેશન. બાકી આ ઝાડવા ને એવું બધું છે એટલે મને તો આ આગળનું લોકેશન મગજમાં બેસી ગયું. દબા ના સારું છે, સારું છે, બહુ મસ્ત એવું લોકેશન છે. ને ભાઈ દરબાર સિક્કામાં આવીએ અને દરબારને ન મળીએ તો એ વસ્તુમાં ભૂલ થાય હજી આપણી. એટલે દરબારની મુલાકાત તો લેવી જ પડે ફરજિયાત. જય માતાજી, મહાદેવ. જય માતાજી. આપણે વૃક્ષો વિશે મારે હજી આ કેવાનું ઝાડવું હશે જો તમને પણ દેખાડ. આ ભાઈ કેવાનું વિદ્યાનું હશે ઝાડવું કે ના? લાગે છે તેવું જ, પણ આને લગભગ મોર પંખી ગયા. મોર પંખી એવડું હોય? આ મોરના પીછડા ટાઈપનું છે ને. હા. બાકી જોવો ભાઈ આ બધા નાળિયેરી. આ ઝાડવા છે ને એ ઝાઝા હોય, કીવાના હોય, વિદ્યાના હોય કે શું હોય. હવે ઝાડવા ઝાઝા છે પણ આ લાગે જોરદાર સિનરી. જોવો ભાઈ આ છે ને એવડું મોટું મંદિર છે. બાકી આજુબાજુ બધું દેખાય તમને, લોન છે ફરતે કોર. તો ભાઈ મહાદેવ મંદિરના દર્શન તો આપણે કરી જ લીધા છે. અને અહીંયા આવજો, સિક્કામાં છે આ મંદિર, તૃપ્તેશ્વર મહાદેવ મંદિર. ગમે એને કહેવો તમને ગમે એ જીંધારી દે. બહુ પ્રખ્યાત છે મંદિર, અને બહુ મસ્ત અને બહુ વિશાળ છે, અતિશય વિશાળ છે એરિયામાં, બરોબર. અને બહુ મસ્ત એવું લોકેશન છે. અને ભાઈ મહાદેવ તો મહાદેવ જ છે. મહાદેવ વિશે કંઈક બે ઘડી થઈ જાય દરબાર શાયરી વ્યવસ્થિત એવી બહુ મસ્ત. મને મગજમાં તો આવે છે, અહીંયા હે ઓઠે નથી આવતી, બળી મને યાદ કરવા દો. હા રેડી. જો કે ભાઈ सारे संसार में मेरे लिए खिलौना है, सारे संसार मेरे लिए खिलौना है, महादेव तेरा नाम ही मेरे लिए सोना है.
એટલે આવું બધું હાઈલા રાખે. શાયરીની તમને મેં આની પહેલાનો જે વિડીયો હતો ખીમેશ્વર મહાદેવનો પોરબંદરનો, એમાં પણ હું બોલ્યો હતો કે શાયરી ને એવું બધું તમને કોક વાર સાંભળવા મળશે. તો આપણી શાયરી હતી કેવી લાગી જરીક કહેજો. જો ગમી હોય તો લાઈક કરજો વિડીયાને, એટલે હું સમજીશ કે હા ગમી છે. બાકી જોવો તમે હજી લોકેશન આઈડિયા જો બોલે મહેંદી ને દુનિયાના છે. આ ભાઈ પુષ્પ હે ને જે આ પુષ્પ મહાદેવને ચડાવીએ આપણે શિવલિંગમાં તો બહુ સારું કહેવાય એવું માનવું છે. ઝાડનું નામ છે લગભગ સમય પુષ્પ કહેવાય આને, મારા ખ્યાલ મુજબ તો ઝાઝા બધા ફૂલ છે. તો ભાઈ આપણા દરબાર છે જે મારા ખાસ મિત્ર, એ પણ કલાકાર છે બહુ સારા એવા. ભજન, ધૂન, ગરબા, લગ્ન ગીત છે, લોકગીત, એના પોતે કલાકાર છે. તો આપણે દરબારને કહીએ કે મોજ કરાવો, કંઈક 2 લીટી સંભળાવો. દરબાર કંઈક 2 લીટી એવી સારી એવી તે સંભળાવો, મારા મહાદેવ ઉપર સંભળાવી નાખો. એનાથી વિશેષ દુનિયામાં કાંઈ નથી. આપણે હાલો થઈ જાય, થઈ જાઓ. સોમનાથ મહાદેવ બોરિયા કરું તમારી સેવ, જટા મેં વસે માત ગંગેવ, પતિતને પાવન કરતી, પાર્વતી ના પતિ ગુણ લે રમે શિવનો જતી, આરતી રોજ ઉતરતી. બોલો હર 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 મહાદેવ, બોરિયા હર 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 મહાદેવ. મહાદેવ મહાદેવ મહાદેવ. વાહ ભાઈ વાહ, બહુ સરસ એવી ધૂન ચંદ્રેશસિંહ જાડેજાએ સંભળાવી, બહુ મસ્ત એવું છે. અને ભાઈ દરબાર પણ પોતાની યુટ્યુબમાં ચેનલ બનાવશે, ટૂંક જ સમયમાં આવે, કદાચ 4-5 દિવસમાં જ. હમણાં મને એને વાત કરી, એટલે ભાઈ સપોર્ટ બધા એને કરશું આપણે. અને બહુ મસ્ત એવા લોકગીતના અને ભજન ગરબાના શોખીન છે, અને પોતે પણ અવાજ પણ સારો છે એનો, તો એમાં તો કેવું ન પડે. બાકી આવી મોજું કરતા રહેજો ભાઈ જિંદગીમાં. હા ઝાડવા છે ને ભાઈ, એ મને ગજબ લોકેશન ગમ્યું. એક આગળ આગળ સારું છે, આગળ હજી જાય ઝાડવા છે ને. હજી ઓલો ચિત્રકૂટ પર્વત છે ભાઈ અહીંયા એક, એ તમને દેખાડું. આ ફૂલ કેવાનું હશે ભાઈ? આ 1 2 3 4 ને 5 પુષ્પ હે આમાં. તો હું આનું નામ પાંડવ પુષ્પ હે કદાચ, ખબર નથી આપણે તો. 5 પાખડી છે એટલે કદાચ આવે. બહુ સરસ છે હો ભાઈ. દેશી નામ જ નાખી દે, પાંડવ પુષ્પ. બરોબર છે. પુષ્પ તો પુષ્પ જ હોય ભાઈ, સુગંધ જ.
ભાઈ આ મસ્ત એવો નજારો હતો તે તૃપ્તેશ્વર મહાદેવના પટાંગણમાં અને મંદિરમાં છે. તો બહુ મસ્ત એવું લોકેશન છે. અને હાલો એકવાર નવરા હોય તો આવજો. સિક્કામાં છે, જામનગર જિલ્લો. ઓકે, ચાલો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ પહેલા. હર હર મહાદેવ ડાયરાને મોજમાં રહેજો. અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી નાખજો. ચાલો, ભૂલતા નહીં.